ભોળાનાથની પૂજા કરવા આવું છું, કારણ હું તો એક ઇન્દ્રના ઘરની પરી છું, માટે ભોળાનાથની પૂજા કરી અને પાછી ઇન્દ્રલોકમાં ચાલી જાઓ. મનના મારા મનના મહાદેવની રે ભોળા શંકરની એ આરતી ઉતારું મારા મનના મહાદેવની.
અજાણા સાથે પ્રીતો પ્રથમ નેન કલા હરમેશના માટે આ ભોળાનાથની પૂજા કરવા જ્યારે હું આવું છું આવી રૂપસુંદરી બાળા કોઈ જોઈ નથી પણ આજ આ બાળાને જોઈને મને તરફ એની ખેંચાય તો પૂછીને ખાતરી કરું કે બાળા આપનું શું નામ છે હરમેશની માટે ઠેર ઇન્દ્ર લોકમાંથી અહીંયા ભોળાનાથની પૂજા કરવા આવું છું અજાણા પુરુષને કોઈની જોવામાં નથી આવ્યા પણ આને જોઈ મારું મન એ મિત્ર ખેંચાય છે માટે એમનું નામ પૂછું વારું આપનું નામ વાહ બાળા વાહ આજ મારું નામ જાણવા માંગે છે મારું નામ છે ગિંદ્રને ગજરીમાં નાચ કરનાર ગાંધરો કહેતા કે ચિત્રકળા પણ આપ કૃપા કરીને કહેશો કે આપનું શું નામ છે હું તો એક ઇન્દ્રના ઘરની પરી છું અને મારું નામ છે ચિંતામણી હા ચિંતામણીને ચિત્રકળા રાશિ મને મળતી આવે પણ સામે દેખાય રમણીયા બગીચાની અંદર હિંડોળો એકલો ઝૂલે છે આ હિંડોળાને ઝૂલવાનો કોઈ અધિકાર નથી ચાલો બે ઘડી હિંડોળે જ ગઈ અને ત્યાર પછી આગળ ભંતે પડી ભેગા થઈને ભેગા થવામાં બહુ વાર લાગશે સાથે મળીને હિંડોળે જ ગઈ એ પણ તારું હૈયું ઝૂલે છે આજે હિંડોળે એ પણ હૈયું ઝૂલે છે હિંડોળે આ મન મુરલિયા બોલે હો તારા પ્રાણ પંખીડા બોલે મારું હૈયું ઝૂલે છે એ મારું હૈયું ઝૂલે છે એ મુરલિયા બોલે હો તારા પ્રાણ પંખીડા વથલના પાત્રમાં જોડીને 500 રૂપિયા પહોંચાવે છે
તું કોણ છો? ઇન્દ્રની ગજરીમાં નાચ કરનાર મારું નામ છે ચિત્રકળા પ્રભુ. એ ચિત્રકળા, સાગરપુર ગામ, સાગર નિગામડો ઉભા તરીકે તારું નામ ઉતરશે. જા માનું તને શ્રાપ છે. તારું નામ કોણ છે? એનું નામ ઇન્દ્રની ગજરીમાં નાચ કરનાર એક ચિંતામણી છે પ્રભુ. ચિંતામણી. તારું નામ એ હું જાહેર આપું છું કે કેલાકોટ ગામ, નજીયલ ગામ, ઓથલ તરીકે ઉતરીશ. મને તારું શ્રાપ છે. જા. ક્ષમા કરો પ્રભુ, હું તો એક ઇન્દ્રના ઘરની પરી છું. અરે મસ્ત. પણ આજ શંકર ચરણે જાવતા એ અમારા ભવ દુઃખ ભાગી જાય એ પણ આજ સરસ પંખીડાની જોડલી જાય. વાહ વાહ. એ તો કદી ના રે ભૂલાય. એ તો સરસ એ પણ સરસ પંખીડાની જોડલી રે એ તો કદી ના રે ભૂલાય. ચિંતામણી ચિત્રકળા, આજ દેવનો દેવ મહાદેવ મહાદેવ, ઘોડિયા નાથે આપણને શ્રાપ આપ્યા. શ્રાપ આપ્યા. એવા શ્રાપ કે સાંકલ નિગાવડો તેમની પુત્રી ઓથલ તરીકે તમારે જન્મ ધારણ કરવાનો. મારે જવાનું, કેરાગોડ ગામ, નવિયલ ગામ તેમના પુત્રો રાજામ તરીકે મારે જન્મ ધારણ કરવાનો. તમારે જવાનું. હવે તો આ ભેગા થઈને ભેગા થવામાં બહુ વાર લાગશે. બહુ વાર. માટે એક પ્રેમી જોડુલા છે એ આજ પ્રેમી રે એ જોડીને એ હવે આપણે એ આજ પ્રેમી રે એ જોડીને આપણે આજ પ્રીતે પરવર સુને એ અવની મેડા રે એ પ્રેમી જોડુલા એ પ્રેમી જોડીને આપણે પ્રીતે પરવર સુને અવની મેડા રે ઓ પ્રેમી જોડુલા એ પ્રેમી જોડુલા તમે જન્મજો એ સાગર જેને એ ઓથલ તમારું સેના આ તમે જન્મજો સાગર જેને ઓથલ તમારું સેના એ તમે જન્મજો ઓથલ જેને તમે જન્મજો ઓથલ જેને એ જરા કોટ કુવા નામ ધરશું એ દેશમાં થાય વિદા એ યુગે યુગમાં યુગે યુગમાં રાજ લખ્યા વિધિના એ નહીં બદલે એ શંકરના લાયકા દસરા એ જાગરીના, હે મતના, એ શંકર ભોળાના દાસના. યુગ યુગમાં કીર્તિ મેળવા યુગ યુગમાં કીર્તિ મેળવા અમારી ધરતી
મોટા ગામના મોટા ભાઈ મારું નામ હથીદા. આ રાજવીનો કેવો ધર્મ છે? અરે જો પ્રજા સુખી તો રાજા સુખી અને પ્રજા દુખી તો રાજા દુખી. આજ મારા નગરમાં આનંદ આનંદ વર્તાય છે, પણ અફસોસ કે મારો નાનેરો ભાઈ લક્ષ્મણ જતી જવો મારો ભાઈ 18 દેશને સર કરવાને માટે ગયા છે. હજી એના કાંઈ સમાચાર નથી, જેની ચિંતા મને રાત અને દિવસ રહે છે. પણ કાયમને માટે રાજની અંદર રહેવા વાળો કોણ કે કાળુમિયા? જ્યાં સુધી રાજ કચેરીમાં કાળુજી ન હોય ત્યાં સુધી આ કચેરી મને સુની સુની લાગે છે. એટલે આ કોણ છે હાજર? બોલાવો કાળુજીને. આ કાળિયા એ દેશ હે વીર જવાનો કાયલ વેલો મસ્તાનો કામર દેશ કિયાલો બાપુને પ્રણામ. પ્રણામ. કાળુના પ્રણામ બાપુ. કાળુજી, આજકાલ તમે ક્યાં હરોસો ને ફરોસો? કાંઈ ખબર પડતી નથી મને. રાજ કચેરીમાં કેમ હું તમને બોલાવું છું? ક્યાં ગયો તો? બાપુ થોડુંક આ મોડું થઈ ગયું. મોડું થઈ ગયું એનું કારણ શું? એનું કારણ એ છે કે સંગીત શાળામાં રાજકોટ રેડિયો સ્ટેશનમાં સંગીત શીખવા માટે ગયો તો એમાં રાજ દરબાર ગઢમાં તમારી પાસે આવતા મારે મોડું થઈ ગયું બાબુ. તું સંગીત શાળામાં ગયો તો? હા સંગીત. કાળુજી, કોઈ દિવસ નહીં આજ તને સંગીત વાલું લાગ્યું? એ સંગીત મને પ્રિય લાગ્યું બાબુ. તો તું સંગીત શાળામાં ગયો તો ત્યાં કઈ શીખીને આવ્યો? ઓહો બાબુ, સંગીતમાં જેટલા રાગ રાગણી હોય ને એમાં બધે પારંગત થઈ ગયું. કાળુજી, 36 રાગ રાગણી હોય, એમાં 6 રાગ હોય અને 30 રાગણી હોય. તું શું લઈને આવ્યો? એમાં 6 રાગ લઈ ગયો છે. બોલ. મને સંભળાય, આ ડાયરાને સંભળાય. કાળિંગરો, ભેરવી, આશાવરી, દરબારી, હે બીજું ગધાસુર, ગધાસુર. પાડાસુર. આવા રાગ હોય, માલકોસ હોય, ભેરવી હોય. હાઈ બધા શીખી આવ્યો છે. તું જે શીખીને આવ્યો હોય ને ઈ કે. ઈ કહું. માથું ચડાવી દીધું. આ શું કર્યું તું? રાગનો માથો બાંધું છું.
આ રાગનું માથું માંડ્યું પણ અમારું માથું દુખવા માંડ્યું. સુરમાં ગા, સુરમાં ગા. એવું જળવનમાં ઉદળવનમાં તણ નદીઓ, બે ખાલી નદીમાં પાણી નહીં. ઈ તણે તણ ખાલી થઈ. અને તો ખાલી થઈ આલે લે આ તો મારું દીકરું મુરતમાં જ ઊંધું આલે છે સીધું એને કાઠે એમાં વળી ત્રણ ગામડા, બે ખાલી ને એકમાં વસ્તી નહીં. ડૂટીની પથારી ફરે શું પડ્યું? શું પડ્યું? તને કીધું તું બાપા સીતારામ રોજમાં એટલું બધું ખાતો ને. લારી ઠલવાઈ ગઈ એ મારે તા એમાં રહેતા ત્રણ બ્રાહ્મણ, બે ઉપવાસી ને એક જમે નહીં. ઈ ત્રણે ત્રણ ઉપવાસી થયા. એ સોડી તને આપવાથી થયા બે ઉપવાસી એક જમે નહીં એટલે શું થયું? ઈ તો તને ભૂખ્યા થયા ત્રણે ત્રણ ભૂખ્યા રહ્યા. હવે તારી પાસે ગઈ છે બાબુ મારો સાંભળ. આભલો છેડો આવશે નહીં આવે, આ ધરતીનો છેડો આવે નહીં આવે, દુનિયાનો છેડો આવે નહીં, માણાનો છેડો આવે નહીં. તો આ સંગીતનો છેડો આવે કાળુજી, હા બાબુ મને આનંદમાં રાખવાને માટે તો ઘણી વાત કરે છે. ઘણી વાત કરું છું બાબુ હે, ઘણી વાર્તા કરે છે, ઘણી વાત સંગીત સંભળાવે છે, પણ છતાંય મારું મન ઉદાસ રહે છે. શા માટે બાબુ એટલા જ માટે કે જ્યાં સુધી મારા ભાઈ ઓઢાધામના જ્યાં સુધી શુભ સમાચાર ન આવે ત્યાં સુધી મારું મન ઉદાસ છે. કોઈ મારા ભાઈના સાચા સમાચાર દે. બાબુ વિજયના પ્રકાર મેં સાંભળ્યા શું વિજયના વાવટા અને વિજયના પ્રકાર? આ આપણી કચ્છની ધરામાં ઉઠા બાપુ આવી ગયા છે અને વિજય એવા પ્રકાર થઈ રહ્યા છે. શું મારો ભાઈ ઓઢાધામ હા બાબુ 18 સર કરી અને વિજયના વાવટા ફરકાવી અને આજ અહીંયા કચેરીમાં આવે છે? એ કચ્છની ધરામાં આવી ગયા છે બાબુ. ધન્ય છે મારા ભાઈને. આવા જો મારા ભાઈ ઓઢાધામને આજ કચ્છની ધરતી એની વાત કરે છે. શાબાશ બાપા શાબાશ. એ જનેશ્વર આજીવન પ્રાણ એ આધાર જપો તારા એ જ નામ લે એ જનેશ્વર
ત્યાં એક મંગળ ગીત ગવાય વેતાઓ ગોળને ધાણા કે કેરાકોટમાં જય જયકાર થાય આ ઈંગડા દે હાથ